ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આવતીકાલથી મેલડીમાં આ રાશિના લોકોના દરેક વિઘ્નો કરશે દૂર, અટવાયેલા પૈસા પાછા મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। વિરોધીઓ તમારા પર હાવી થઈ શકે છે। વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિની તકો છે। તમારી મહેનતના પરિણામે તમારા ઉપરી અધિકારીઓ તમને બોનસ આપી શકે છે। મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ ધીરજ સાથે સામનો કરશો। ઇચ્છિત પરિણામો મેળવવા માટે તમારે તમારા પ્રયત્નો પર એકાગ્રતા જાળવી રાખવાની જરૂર છે। કોઈ સંબંધી અથવા મિત્રની મદદથી તમારું કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે। કોર્ટમાં પેન્ડિંગ કેસ હાલના સમયે તમારા પક્ષમાં રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર કોઈને આર્થિક બાબતોમાં રાહત મળશે। તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર મતભેદ થશે। તમારે તમારા પાર્ટનર પર બિનજરૂરી ગુસ્સો ન કરવો જોઈએ। નોકરીમાં પ્રમોશનની તક મળશે। મુસાફરી કરવાનું ટાળો। તમારો પોતાનો ખર્ચ વધી શકે છે। રોજિંદા અને ભાગીદારીના કામમાં અવરોધો આવી શકે છે। મેલડી માંગની કૃપાથી હાલના સમયે તમારા બધા દુઃખ દૂર થશે। મિથુન રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે હાલના સમયે તમારામાં ઘણી ઉર્જા જોવા મળશે। તમને તમારા જૂના શોખ પૂરા કરવાનું મન થશે। તમે ઝઘડાખોર વ્યક્તિ સાથે પણ મુશ્કેલીમાં આવી શકો છો। જો તમે વધુ પડતું બોલશો તો તેનાથી તમારું જ નુકસાન થશે। તમે જોશો કે આ એવો સમય છે જે તમારા માટે વ્યાવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ સકારાત્મક પરિણામો આપશે। તમે કોઈ જૂના મિત્રને મળશો જે તમને કોઈ ખાસ કામમાં મદદ કરશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું મન ચિંતિત રહેશે જે મૂંઝવણની સ્થિતિનું નિર્માણ કરશે। વાદવિવાદમાં ન પડવું વધુ સારું છે અન્યથા તમારે પસ્તાવો કરવો પડી શકે છે। તમારી મહેનતથી તમને સારી આવક થશે। સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે। હાલના સમયે તમે શારીરિક અને માનસિક તાજગીનો અનુભવ કરશો। તમને સ્ત્રી મિત્રોનો સહયોગ મળશે। પારિવારિક બાબતોમાં મોટો ખર્ચ પણ થઈ શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સક્રિય રહેશો। કોઈ મોટો નિર્ણય લેતા પહેલા તમામ વિકલ્પો પર વિચાર કરો। હાલના સમયે તમને તમારી ભાવનાઓને વ્યક્ત કરવામાં મુશ્કેલી પડશે। વાણીની મધુરતાનો લાભ લેશે। તમે તમારી મહેનતથી આ વિચારને વાસ્તવિકતામાં ફેરવો। કામની ઉતાવળમાં તમે તમારા પરિવાર પર ધ્યાન આપી શકશો નહીં। હાલના સમયે કોઈ અજાણી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે। હાલના સમયે પતિ પત્ની વચ્ચે તાલમેલ રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને આર્થિક લાભ થશે। હાલના સમયે તમે શેરબજારમાં નફો મેળવી શકો છો। સફળતા હાંસલ કરવા માટે તમે તમારા તરફથી દરેક શક્ય પ્રયાસ કરશો। જો તમે પોતાનો વ્યવસાય ચલાવો છો તો હાલનો સમય તમારા માટે ફળદાયી રહેશે। કોઈ જૂનો રોગ ફરી શકે છે। ત્યાં વધુ ધમાલ થશે। નવી નોકરી મળવાની સંભાવના છે। તમારા જીવનસાથીને અચાનક કોઈ રોકાણથી ફાયદો થઈ શકે છે। તુલા રાશિની વાત કરીએ તો તાજગી અને મનોરંજન માટે સારો સમય છે પરંતુ જો તમે કામ કરી રહ્યા છો તો તમારે વ્યવસાયિક લેવડ દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે। ભગવાન શિવને બીલીપત્ર ચઢાવો, તમારી મનોકામના પૂર્ણ થશે। બદલાતા સમય સાથે તાલમેલ રાખવા માટે તમારે નવું ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ। હાલના સમયે તમે મિલકત અથવા જમીન ખરીદી શકો છો, પરંતુ આમાં તમારે વિવાદનો સામનો પણ કરવો પડી શકે છે।
વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. વડીલનો અભિપ્રાય તમારા તૂટેલા સંબંધોને સુધારશે. તમારા કેટલાક વિચારોને કારણે સમસ્યાઓ વધી શકે છે. તે આદતોને સુધારવાનો પ્રયાસ કરો જે હાનિકારક છે. હાલના સમયે નાની યાત્રાની શક્યતાઓ છે. પરિવાર સાથે સમય પસાર થશે. તમે તમારા મિત્રો પાસેથી આર્થિક મદદ મેળવી શકો છો. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે. મિત્રતા પ્રેમમાં બદલાઈ શકે છે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે શારીરિક અને માનસિક રીતે થાક અનુભવશો. જેઓ કોઈ પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને કોઈ દૂરના વ્યક્તિ અથવા કોઈ વિદેશી સાથે કોઈ વ્યવહાર છે તેઓને હાલના સમયે આર્થિક લાભ મળશે. તમારી મહેનત કરતાં ઓછી સફળતા મળવાથી તમે નિરાશ થશો. સ્વાસ્થ્યના મામલામાં સમાધાન ન કરો. એક સમયે એક કરતાં વધારે કામ કરવાને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આળસને કારણે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને અવગણી શકો છો. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે આવકના નવા સ્ત્રોત બનશે. પત્ની તરફથી સહયોગ મળશે. તમારા નિર્ધારિત વર્તનથી કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. પરિવારની આર્થિક જવાબદારી નિભાવશે. તમે નવી યાત્રા શરૂ કરશો જે તમારા માટે ફળદાયી રહેશે. સંબંધો સારા રહેશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો ફાયદાકારક રહેશે. સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે. આશાનું નવું કિરણ જોવા મળી શકે છે. હાલના સમયે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે શક્તિને લઈને થોડા ચિંતિત રહેશો. પ્રયોગો અને પ્રયત્નો માટે સારો સમય છે. તમારા સહકર્મીઓ અને અધિકારીઓની સકારાત્મક પ્રતિક્રિયા પછી તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરશો. કામ સારી રીતે અને સરળતાથી હાથ ધરવામાં આવશે. તમારા દ્વારા કરવામાં આવેલ કામ માટે તમે તમારી જવાબદારીઓને પણ સારી રીતે નિભાવશો. સફળતાનો પુરસ્કાર વધુ સારો રહેશે. સમય આનંદથી પસાર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાલનો સમય સારો છે. મોસમી ફળ ખાઓ. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે. કોઈ મિત્ર તમારી મદદે આવી શકે છે. હાલના સમયે તમે તમારા પરિવાર સાથે સારા ભોજનનો આનંદ ઉઠાવશો. પારિવારિક જીવન સુખમય રહેશે. સંપત્તિ હાંસલ કરવી સરળ નથી પરંતુ સખત મહેનત ખરાબ નસીબને પણ પડકારી શકે છે. કોઈ બિનજરૂરી ચિંતાને કારણે મન વ્યથિત થઈ શકે છે. તેથી તમારા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.